હલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવારમાં વિડીયો બનાવવાનું એક એવું રીઝન છે, ભેંસો બધી આરામ કરે છે. વિડીયો બનાવવાનું રીઝન એવું છે, અમારે આ ગૌ માતા જુઓ, ગાયને અહીંયા હું હોવા આવું છું રાત્રે. મને એવું હતું કે લગભગ આજકાલમાં અહીંયા જશે, પણ ગાયને એક પ્રોબ્લેમ એવી છે, તમને હું બતાવું. જો આવી પરિસ્થિતિમાં ઘણી વખત એવું લાગે, બેઠી હોય તો એવું લાગે ગરમી કાઢે છે, પછી ઊભી હોય ત્યારે આ રીતે બળકીર્યા કરે. હજી આ ગઈ 16 તારીખે એને 8 મહિના પૂરા થયા છે, એટલે 8 મહિનાની માથે હજી 5 દિવસ ગયા છે. પણ આપણને લાગે એવું કે વિયાઈ જશે, કેમ કે બળ કરતી હોય સ્વાભાવિક રીતે આશા નાખે તો આપણને એમ લાગે કે વિયાઈ જશે. પણ હકીકતમાં જ્યારે આના મૂળ સુધી ગયા તો જે માહિતી અમને મળી એ માહિતી તમારી બધાની સાથે શેર કરવી છે. મિત્રો, આવા બધા સમયે જો ગભરાઈ જાય અથવા તો દોડધામ કરે અથવા ઓછીતા કોઈ એવા ડૉક્ટરના કારણથી કે બીજા કોઈ પણ કારણોથી ગાયને કાંઈ તકલીફ થાય, એના કરતાં થોડી ઘણી ખુદને માહિતી હોય તો ઘણો બધો ફેર પડે છે. મિત્રો, આ જે ગાય અત્યારે તમારી સામે જ છે અને તમે જે જોઈ રહ્યા છો, હમણાં મેં જણાવ્યું એમ કે આપણી પાસે ખુદની થોડી ઘણી નોલેજ અથવા તો અમે શેર કરેલી નોલેજ તમને ક્યાંક ને ક્યાંક કામ જો આવી જાય તો આ વિડીયો બનાવો સફળ થઈ ગયો ગણાય. હવે મિત્રો, આ ગાયને પેશાબ એકદમ છૂટથી કરવાની આદત છે કે પેશાબ કરતી હોય ને કદાચને આપણે આજુબાજુમાં ના પણ હોઈએ ને તો ખ્યાલ આવી જાય. અને હાલ હમણે આમ ગણો તો 4 દિવસથી આ ગાય પેશાબ કરતી નથી, અને કરે તો કેવી રીતના કરે છે જુઓ. આટલું આ રાત સુધીમાં 2 વખત જ કરી, નહીં તો એ પેશાબ કરે એટલે અહીંયાથી એને આમ આખી ડોળ ઢોળી હોય ને એ રીતે આમ દેખાય. પણ હાલે અત્યારે 3-4 દિવસથી એ પેશાબ કરતી નથી, અને પેશાબ નથી કરતી જેના કારણે પેશાબની અટકી છે એને. એટલે જો આ તમે જુઓ, આ રીતના આશા દેખાડે, કારણ કે મુખ ખુલી જાય, મુખ ખુલે એટલે પછી આ રીતે આશા બતાવવા મળે. અને થાય કેવું કે દર વખતે હું હાજર ન હોઉં અને આવું ત્યારે ખાલી મને આશા જ દેખાય. બળ કરવાનું એને મૂકી દીધું હોય, પણ બળ કરે પણ કયું બળ કરે? એ પેશાબનું. હવે આવા સમયે ઘણા વ્યક્તિઓ એવું સમજી બેઠે કે ગા ગરમી બતાવે છે. ઘણી વખત ઘણા વ્યક્તિ એવું સમજી બેઠે, જેમ મને સમજાણું હતું કે ગા વિયાવાની તૈયારીમાં છે. આવા અલગ અલગ ઘણા બધા વિચારો આવતા હોય, અને આવા વિચારો જ્યારે આવતા હોય ત્યારે કેવું થાય કે જો એમાં હેલ્પ મળી ગઈ હોય, કોઈ સાચી સલાહ મળી ગઈ હોય, તો ગાય ભેંસ કંઈ પણ હોય, સાચી સલાહમાં કેવું થાય કે મહેનત ઓછી અને રિઝલ્ટ દેખાય. નહીં તો કેવું થાય કે તમે એની પાછળ મહેનત ઘણી કરી નાખો, પણ એ મહેનત ક્યાંક ને ક્યાંક અસફળ તમને લાગે. એનું કારણ છે કે જે તકલીફ હોય એ તકલીફ ઉપર નિદાન કરવામાં ન આવે તો સ્વાભાવિક રીતે એ સફળતા મળવાની શક્યતા ઓછી થઈ જાય. અને જે તકલીફ છે એ તકલીફ ઉપર કામ કરવામાં આવે તો સફળતાનું રિઝલ્ટ તરત દેખાય છે. અને આમાં પણ એ જ વસ્તુ છે કે આનું જે રીઝન મને જાણવા મળ્યું અને મને થયું કે આ વસ્તુ લોકો સુધી પહોંચાડીએ તો જેથી કરીને નિર્ણય લેવામાં ઘણી વખત આસાની થાય. કારણ કે આ પહેલું વેતર વિયાણી, અને નજર સામે તો ન કહેવાય, પણ એવા વ્યક્તિ પાસે વિયાણી છે કે જે મારી નજર સામે જ વિયાણી બરાબર હું ગણી શકું. અને આજે મેં વાત કરી
એ વાત એ માટે કરું છું કે એવા વ્યક્તિ પાસે વિયાણી એટલે મારી નજરની સામે વિયાણી બરાબર ગણાય. મને પાકી ખબર છે કે આને ગરમીની કોઈ પ્રોબ્લેમ નથી, અને છતાંય જો હું આ વસ્તુ જોઈને છેતરાઈ જતો હોઉં તો સ્વાભાવિક છે, કેમ કે આપણું માલ છે દખી થાય, પ્લસ આપણે એટલું સાચવું હોય અને રિઝલ્ટમાં પછી આપણને જો તફાવત જોવા મળે તો સ્વાભાવિક રીતે આપણી મહેનત ઉપર પાણી ફરતું દેખાય. કોઈ પણ માણસ હડબડીમાં આવી જાય, પણ આવા સમયે હડબડીમાં ના આવો અને થોડીક નરમાઈથી આરામથી વિચારીને કોઈ પણ જો પગલું લ્યો. નરમાઈ એટલી પણ નહીં રાખવાની કે છેલ્લે દખી થવું પડે, પણ થોડીક એવી નરમાઈથી એ કામ કરવામાં આવે અને થોડુંક વિચારીને આરામથી, તો નાના હુના ઘરેલું ઉપચારથી પણ માલ ઓકે થઈ જાય છે. એટલે મિત્રો સવારમાં જોકે હમણાં તો 2 રાતથી જાગવાનું જ થાય છે, કારણ કે મેં કીધું એમ કે જાણકારી મળી ગઈ, પણ છતાંય મન માનતું નહોતું. એટલે પછી એની બાજુમાં જ હોવાનું કરી નાખ્યું કે ભાઈ રાત્રે એની બાજુમાં જ હું રાતે જાગ્યા કરું, જોયા કરું, કંઈ તકલીફ નથી ને. પણ આજમાં એનું પાક્કું નિદાન જે લીધું કે હકીકતમાં આ વસ્તુમાં શું છે, તો જે મેં તમને માહિતી આપી એ કે એને પેશાબની અટકી થઈ છે. અને પછી ઘણા બધા મિત્રો, મારા એક ખાસ મિત્ર ડૉક્ટર સાહેબ છે, એમની આ બધા વ્યક્તિઓની સલાહ લીધી તો મને માહિતી મળી કે માલમાં અને એમાંય ગાયમાં પેશાબની અટકીનો આ પ્રશ્ન આવે ત્યારે આ પ્રોબ્લેમ આવે છે. એટલે એ આજ રાત સુધીમાં મેં એનું પાકું નિદાન લઈ અને પછી મને પાકું થયું કે હાલો ઓકે, હવે આ જે બધાએ માહિતી આપી 100% છે, અને આ માહિતી તમારા બધા મિત્રો સુધી પહોંચાડવાની ગણતરી થઈ. એટલે સવારમાં જાગીને તરત આ વિડીયોની શરૂઆત કરી દીધી. તો મિત્રો આ માહિતી મને થયું કે તમારી સુધી શેર કરું, એટલા માટે મેં સવારમાં વિડીયો બનાવી નાખ્યો, બરાબર. અને આમાંની કાંઈ માહિતી તમારી પાસે હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી કરીને એ માહિતી અમે લોકો સુધી પહોંચાડીએ. ગણતરી બીજી કાંઈ નહીં, પશુપાલનમાં જોડાણો છું, પશુપાલન કરું છું, તો ગણતરી એક જ કે હું શીખ્યો છું, બીજાને શીખવાડું, અને બીજા કોઈને આવડતું એને મને શીખવાડે. એકાબીજા સાથે મળી પશુપાલનમાં સફળતા મેળવીએ અને કાંઈક એવા શિખર સુધી પહોંચીએ. કારણ કે આમ જુઓ તો અત્યારે ગામડા સિવાય વધારે ભાગે ક્યાંય પશુપાલન રહ્યું નથી, અને આ તો ઘરેણું બધું. તો આપણે જેમ આગળ વિડીયોમાં બતાવ્યું એમ કે ગાયને પેશાબની અટકી હતી, કાલે આખી રાત હેરાન થઈ અને આજની રાતમાં એને જે સારવાર આપી અને જેને રાહત થઈ એ તમામ માહિતી તમને હું જણાવવાનો છું. જો કાલે આપણે ગાયનો વિડીયો બનાવ્યો હતો વહેલા સવારે, આજે પણ મતલબ કાલમાં જે પ્રમાણે એનો પ્રોબ્લેમ હતો, જે પ્રમાણે એ હેરાન થતી હતી, અને જે પ્રમાણે જો આજમાં એકદમ શાંતિથી ઊભી છે, ઓગાળ પણ કરે છે, અને મતલબ એને રાહત થઈ ગઈ છે. ઘણી વખત મેં તમને કીધું એમ કે થોડી ઘણી માહિતી એવી હોય આપણી પાસે સાચી, તો આપણે હેરાનગતિથી બચી જઈએ છીએ. અને ઘણી વખત એવું હોય કે થોડીક માહિતીના કારણના અભાવમાં આપણે મોટી તકલીફમાં મેકાઈ જઈએ છીએ. મિત્રો, જો હું તમને આ એક દવાનું નામ અને એક નાનો એવો ફોટો બતાવું છું. આ માણસોની દવા છે, અને આ દવા ગાયોમાં અને ભેંસોમાં પણ કામ કરે છે, પણ એની અમુક માત્રા હોય છે. અમે આ ગાયને 3 ગોળી આપી. આ પેશાબની અટકીમાં વપરાતી માણસોની દવા છે, અને આ ગાયને અમે 3 ગોળી આપી
અને એક રાતની અંદર જ રિઝલ્ટ તમે જુઓ. કોઈ જાતની હેરાનગતિ નથી. નહીં તો ગાય ભમરડા લેતી હતી, પેશાબ એને ઉતરતું નહોતું, જેના કારણે એ મહેનત કર્યા કરતી, ટીપું 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 થોડું થોડું મૂતર્યા કરતી, અને અત્યારે રિઝલ્ટ તમારી સામે છે. ચલો મિત્રો, જો અમારી આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, અને જો નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. મળીએ કંઈક નવા ટૉપિક સાથે. કાંઈ માહિતી તમારે જોતી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો, અથવા તમારી પાસે કાંઈ એવો નુસ્ખો હોય કે જેનાથી આ પ્રોબ્લેમનો સોલ્વ થતો હોય તો અવશ્ય જણાવજો, જેથી કરીને અમે બીજા લોકો સુધી માહિતી પહોંચાડીએ. ચાલો મળીએ બીજા વિડીયોમાં. મિસ્ટર તબેલાવાલા.